વેલકમ બેક. આજે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એમના 5 વર્ષના કામનો હિસાબ કિતાબ માંગી રહ્યા છીએ. આપણે ફાઇનલ રાઉન્ડમાં છીએ. બસ 2-3 મિનિટમાં એક સવાલ રાજેન્દ્ર ટીકિયાનો છે. હિન્દુસ્તાનની રાજનીતિ જે હમણાં સુધી જોઈ છે એમાં સોનિયા ગાંધીજી જે કરી રહ્યા છે, રાહુલ ગાંધીજી માટે કરી રહ્યા છે, લાલુ પ્રસાદ યાદવ જે કરી રહ્યા છે, તેજસ્વી યાદવ માટે કરી રહ્યા છે, એમ જ શરદ પવાર, મમતા બેનર્જી, આ બધા નેતા પોતાના પરિવાર, પોતાના બાળકોના ભવિષ્ય માટે કરી રહ્યા છે. તમારા જેટલી અથાગ મહેનત, તમારી મહેનતના પૂજારી તો તમારા વિરોધી પણ છે. અમે બધા તમારી પાસે આ જાણવા માંગીએ છીએ કે તમારી આગળ પાછળ તો કોઈ પણ નથી, પછી તમે આટલી મહેનત કોને માટે કરી રહ્યા છો? જુઓ, મને લાગે છે કે દરેક વ્યક્તિ રાજનીતિમાં, હમણાં જેટલા દળોના તમે નામ લીધા, આ દળ એવા છે જેમાં 3 વિશેષતાઓ કોમન છે. એ ઇન્ડિયા એલાયન્સમાં છે અને એમને જોડવાનો કારણ પણ છે. આ બધા ઘોર સાંપ્રદાયિક છે, ઘોર જાતિવાદ છે અને ઘોર પરિવારવાદી છે. હવે હિન્દુસ્તાનમાં દરેક મનમાં સવાલ ઊભો થાય છે. અમુક લોકો અલગ રીતે પૂછે છે, મોદી આટલી એનર્જી લાવો છો ક્યાંથી, આવું પૂછે છે. કોઈ લોકો કહે છે કે આટલી મહેનત કેમ કરો છો, કેમ કરી રહ્યા છો યાર, 10 વર્ષ થઈ ગયા. મને એક નેતા મળવા આવ્યા, એકવાર ઘણા મોટા લીડર, પહેલી ટર્મમાં મારું છેલ્લું 5મું ટર્મ હતું. બોલ્યા, મોદીજી તમે પ્રધાનમંત્રી બની ગયા, આનાથી આગળ શું હોય છે દુનિયામાં, આટલી મહેનત કેમ કરો છો, એવું મને કહ્યું હતું. કારણ કે એ એમના જ એક પ્રકારના વિચારથી દેશની રાજનીતિ ચાલી છે. હું સમજુ છું કે બધા લોકો કામ કરી રહ્યા છે, હું પણ કામ કરી રહ્યો છું. એ પણ પોતાની જરૂરિયાત પ્રમાણે મહેનત કરે છે, હું પણ મારી જરૂરિયાત મુજબ મહેનત કરું છું. એ પણ પોતાના પરિવાર માટે કરે છે, હું પણ મારા પરિવાર માટે કરું છું. એમના પરિવારમાં 5-6 લોકો છે તો એમને 5-6 લોકો માટે મહેનત કરવાની હોય છે, તો એટલા કલાકોમાં ચાલી જાય છે. મારા પરિવારમાં 140 કરોડ છે તો મારે વધારે મહેનત કરવી પડે છે. જો મારા પરિવારમાં પણ 5-6 હોત તો મને પણ કંઈ નહોતું કરવાનું. અહીંયાથી 2-4 ઇન્ટરવ્યુ આપી દીધા, રજત શર્માને ચા પીવડાવી દીધો, મારી ગાડીમાં ચાલી જાય. પણ હું 140 કરોડ મારા પરિવારજનો માટે જીવું છું અને એટલે હું એટલી મહેનત પણ કરું છું. એમનું જીવન, એમના સપના, એને હું કહું છું તમારા સપના, આ મારો સંકલ્પ છે અને મારી પડે પડ તમારે માટે છે, મારી પડે પડ દેશને માટે છે. અને એટલે હું કહું છું કે 20/7 ફોર 2047. મોદીજી, કેમ કે ચૂંટણીનો સમય છે, જાત જાતના પ્રેડિક્શન અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે. શું શું દાવાઓ કરી રહ્યા છે લોકો, એ એકવાર હું તમને બતાવી દઉં છું. આ મારો ફાઇનલ સવાલ હશે. चुनाव ज्यादा से ज्यादा स्टेट्स में खत्म हो गया है. पिछले 4 फेजेस के परिणाम साफ है और नरेंद्र मोदी जी चुनाव हार रहे हैं. आने वाला दिन में तो बोलना है कि मोदी बाबू का सरकार को एक्सपायरी डेट हो गया है. जो 74 की बातें करते थे, अब उन्हें सोचना पड़ेगा कि उनका खाता कहाँ खुलेगा. एक के अलावा मुझे नहीं लगता कोई खाता खोल पाएंगे. आम आदमी पार्टी के 7 सांसद भारी बहुमत से जीत रहे हैं. हमारे जितने भी सर्वे आ रहे हैं, બસ આમાં એક જ પ્રોબ્લેમ છે, આ 2019નો વિડીયો છે. તમે એક કામ સારું કર્યું, 2019ની જગ્યાએ હું તો કહું છું કે 2014ના કાઢી લો. આ જ ડાયલોગ છે. 2019ના કાઢી લો, આ જ ડાયલોગ છે. અને 2024માં પણ એ જ ડાયલોગ ચાલી રહ્યા છે. અને જનતાને પણ પોતાનો મિજાજ એવો છે કે એનો એ જ રાખ્યો છે કે આમના શબ્દોનો એમના ઉપર કોઈ અસર છે જ નહીં. અને નિરાશા છે તો પહેલા એ કહેતા હતા કે મોદી 400 પાર આંકડો કેવી રીતે પાર કરી શકે છે, એટલે એણે ઈવીએમમાં કંઈ ગડબડ કરી છે. હવે હું એમને પૂછું છું કે તમે આ આંકડા ક્યાંથી આપો છો, તમે કયા ઈવીએમમાં પકડ્યું છે, બોલો. હવે જુઓ, એમને તમે જોયું હશે, ગંભીરથી ગંભીર પેશન્ટ આવશે ને તો પણ ડૉક્ટર કહેશે નહીં, ચિંતા નહીં કરો, સારા થઈ જશો.
તો એમણે પોતાના કાર્યકર્તાનો જરા દોડાવવા માટે મીડિયામાં જગ્યા બનાવવા કંઈક તો કરવું પડશે ને. ના પણ હવે પ્રોબ્લેમ એટલું પણ કેમ ન કરે ભાઈ? ના હવે પ્રોબ્લેમ હવે 4 જૂન બાદ બિચારા પરેશાન થઈ જશે. 4 જૂન સુધી તો જીવતા રહેવા દો. 4 જૂનની વાત નથી. હવે તમે કહ્યું 2047 સુધી. એ કહે છે મોદીજીએ ઘણો લાંબો પ્રોગ્રામ બનાવ્યો છે, એ તો ક્યાંય જવાના નથી 47 એવું સુધી. છે કે હું હજુ પણ માનું છું કે ઈશ્વરે મને કોઈ વિશિષ્ટ કામ માટે મોકલ્યો છે. પરમાત્માએ મારા માટે કોઈ પર્પઝને માટે મોકલ્યો છે મને. નહીં તો હું જે જીવનથી નીકળ્યો છું ત્યાંથી અહીંયા આવવાનું કોઈ લોજિક જ નથી બનતું. કોઈ રસ્તો જ નથી જે મને અહીં લઈ આવે. ઈશ્વરે જ મને આ કામ માટે મને કહ્યું છે, મને મોકલ્યો છે, અને મારું માર્ગદર્શન પણ પરમાત્મા પોતે કરી રહ્યા છે. મને રસ્તો પણ પરમાત્મા સ્વયં બતાવી રહ્યા છે. પરિશ્રમનો, પુરુષાર્થનો, પરાક્રમનો જે જુસ્સો છે એ પણ પરમાત્મા સ્વયંની કૃપાથી મને મળતો રહે છે. અને એને લઈને હું કરું છું અને પાક્કું લાગે છે કે વિકસિત ભારત 2047 સુધીનો ટાર્ગેટ એ પણ ઈશ્વરે જ મારી પાસે કરાવ્યો છે. અને જ્યાં સુધી પૂરું નહીં થશે એ મને પાછું નહીં બોલે. અને આ જે દુનિયામાં કશે બીજે જગ્યા નથી મારા માટે, અહીં જ છે. કારણ કે હિન્દુસ્તાનને દુનિયા માટે પણ કંઈક કરવા માટે દેશના, તમે જો વિવેકાનંદજીને વાંચ્યા હશે, શ્રી અરવિંદજીને વાંચ્યા હશે, ભારત માત્ર એક દેશ નથી. ભારત એક પર્પઝને લઈને આ દેશ છે જે વિશ્વ કલ્યાણ એના જ હાથોથી થવાનું છે. મોદીજી, તમારા માટે એક વ્યુઅરે 4 લાઈનો લખીને મોકલી છે. એમણે લખ્યું છે, मैं दिया हूं, मेरी दुश्मनी तो अंधेरों से है, हवाएं खामखा मेरे खिलाफ हैं. मैं दिया हूं, मेरी दुश्मनी अंधेरों से है, हवाएं खामखा मेरे खिलाफ हैं. हवाओं से कह दो आजमा के दिखाएं, बहुत दिए बुझाए हैं, एक दिया जला के दिखाएं. હું ઘણો આભારી છું બધાનો. ઘણો ધન્યવાદ. જે લોકો પ્રધાનમંત્રી મોદીની વાતોથી કન્વિન્સ છે એ ઊભા થઈને હાથ ઊંચા કરીને તાળી વગાડીને સમર્થન કરે.